માર્ચ 2001ની અંદર 1 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ હતું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈ ઉપસ્થિત થઈ ગયા. આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આજે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક આંકડા હું તમને આપવાનો છું, નોટ કરી લેજો. ન સમજાય તો બીજી વખત વિડીયો જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માર્ચ 2001ની અંદર 1 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ હતું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ, જે વધીને 2011ની અંદર 5 લાખ કરોડે પહોંચી ગઈ, જે વધીને 2024ની અંદર 60 લાખ કરોડે પહોંચી જવાનું, જે વધીને 2030ની અંદર 160 લાખ કરોડ રૂપિયા પહોંચી જશે. મ્યુચ્યુઅલ ફંડનું એસેટ અંડર મેનેજમેન્ટની વાત કરું છું. મ્યુચ્યુઅલ ફંડ AUM 60 લાખ કરોડ, PMSનું AUM 32 લાખ કરોડ, મતલબ 92 લાખ કરોડ રૂપિયા ખાલી ને ખાલી PMS અને મ્યુચ્યુઅલ ફંડમાંથી જ આવે છે. 500 લાખ કરોડમાં હમણાં માર્કેટનું કેપ 500 લાખ કરોડ એટલે કે $5 ટ્રિલિયન માર્કેટ કેપ અડી જવાનું છે. 3 જૂને જ્યારે એક્ઝિટ પોલ સરકારનું બહાર પડ્યું ત્યારે FIIએ 6617 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો અને FIIએ 4 જૂને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 12511 કરોડનો માલ વેચ્યો હતો. DIAના આંકડા જોઈ લઈએ. 3 જૂને 8587 કરોડ રૂપિયાનું સેલ કર્યું હતું, કારણ કે માર્કેટ 2500 પોઈન્ટ વધી ગયું હતું. અને 4 જૂને 6600 પોઈન્ટનું ડીપ મારી હતું ત્યારે 21178 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. રિટેલ હોશિયાર થઈ ગયા. એમાં તમે બધા આવો, અમે પણ આવીએ. મ્યુચ્યુઅલ ફંડનો કેટલો સ્ટ્રોંગ ગ્રોથ છે એના 5 મુદ્દા જોઈએ. લો પેનરેશન્સ, બહુ ઓછા લોકો લે છે, અત્યારે પણ લોકો બીવે છે કે આમાં ન કરાય રોકાણ. પ્રોડક્ટ અવેરનેસ દિવસે દિવસે વધતી ગઈ છે. ફિઝિકલ એસેટ ટુ ડિજિટલ એસેટમાં લોકો કન્વર્ટ થઈ રહ્યા છે. $10 ટ્રિલિયન ઇકોનોમી તરફ ભારત આગળ વધી રહ્યું છે. ઇન્ક્રીઝ પર કેપિટા ઇન્કમ થઈ રહી છે. આપણું લેબર હજી પણ વિશ્વની અંદર લો કોસ્ટમાં આવે છે, માટે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ ભારતની અંદર આવવાની સંભાવના વધતી જાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર વાત કરીએ તો 142 કરોડની પોપ્યુલેશન્સની અંદર 110 કરોડ લોકોના બેંક એકાઉન્ટ છે, 70.24 કરોડ પાન કાર્ડ હોલ્ડર છે, 8.18 કરોડ ITR ફાઇલ થાય છે, 4.5 કરોડ લોકો જ મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો ધરાવે છે. 45 કરોડ થવાના છે. રાહ કોની જોવો છો? હજી નેક્સ્ટ ડેટા આપી દો આપણને. હજી નેક્સ્ટ ડેટા આપો. મ્યુચ્યુઅલ ફંડ ટુ GDP રેશિયો યુએસની અંદર 140% છે. એ જ વસ્તુ યુકેમાં 78% છે. વર્લ્ડની એવરેજ 74% છે. ઇન્ડિયા ખાલી ને ખાલી 16%ની એવરેજથી જ કામ કરે છે. વર્લ્ડની એવરેજ સુધી પહોંચવું હશે ને તો પણ હજી 60% અહીંથી ગ્રોથ કરવો પડશે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને. $4 ટ્રિલિયન ઇકોનોમી 2047માં $30 ટ્રિલિયન પહોંચી જવાની છે. હજી અત્યારે પણ 18% પૈસા જ ગામડામાંથી આવે છે. 4 ગણો ગ્રોથ તો ગામડામાં બાકી છે. HNIનો થોડો ડેટા જોઈ લઈએ. 8.3 કરોડ વેલ્થ ધરાવતા લોકો 2021ની અંદર 7,63,764 લોકો હતા, જે 2027માં 16,57,000 થવાના છે. 250 કરોડ રૂપિયાની વેલ્થ ધરાવતા લોકો 2021માં 11,000 લોકો હતા, એ 2028માં 25,000 લોકો થવાના છે. એક વ્યક્તિના નામ પર ઇન્ડિવિજ્યુઅલ 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી એટલે કે વેલ્થ ની વાત કરું છું, વ્હાઇટમાં, પરિવારની નહીં. તમે એમાં આવા ઈચ્છતા હો તો આજથી જ આમાં રોકાણ કરવાનું ચાલુ કરી દેજો, કારણ કે અલ્ટ્રા HNI લોકો 60% ફાઇનાન્શિયલ એસેટમાં જ રોકાણ કરે છે. અલ્ટ્રા HNIમાં આવવું હોય ને તો અત્યારથી જ ચાલુ કરી દેજો. 2023માં ઇન્ડિયામાં $125 બિલિયન વિદેશથી આવ્યા. બીજા બધા જ કન્ટ્રી કરતા ખૂબ મોટો આંકડો છે. ફટાફટ કરો SIP, ફટાફટ કરો લંબસમા રોકાણ, લાંબા સમય સુધી રહો. તમારા પૈસા ચોક્કસ 13%ના વ્યાજ દરથી વધવાના જ છે. જો તમારે હજી વધારે ગાઈડન્સની જરૂર હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર
ઉપસ્થિત છે. આપ અમને ફોન કરી શકો છો, બોલાવી શકો છો. જય સ્વામિનારાયણ. વિડીયો સારો લાગ્યો હોય આપના ગ્રુપની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં.